હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો ફરી એકવાર આપણે નીટ સ્પેશિયલ 2019 કાર્યક્રમની અંદર આજે હું તમારી સમક્ષ વિડીયો 30 નંબર લઈને હાજર છું. આજે થાય છે મિત્રો 18/4/2019. તો મિત્રો આજે આપણે 30 ચેપ્ટર પૂરા થઈ જશે. મહત્વના નીટ માટેના 30 ચેપ્ટર હું આજે પૂરા કરી દઈશ. હજી 2 ચેપ્ટર બાકી છે, મતલબ 32 ચેપ્ટર આપણે પૂરા કરવાના છે. મેં તમને કહ્યું હતું એ પ્રમાણે 20 તારીખ સુધી આપણો પ્રોગ્રામ ચાલશે. એક મહિના પહેલાં મેં તમને કહ્યું હતું ને એ પ્રમાણે જ મેં કામ કર્યું છે અને એક્ઝેક્ટ 20 તારીખ સુધી હું પ્રોગ્રામ ચલાવીશ, જેથી 32 મહત્ત્વના ચેપ્ટર પૂરા થઈ જશે મિત્રો. રાઈટ. તો મિત્રો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ એના પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ પર નવા છો મિત્રો તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો. મિત્રો બીજું કહી દઉં, મારી એક નવી ચેનલ છે અનનોન બાયોલોજી, એના ઉપર પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જે વિડીયો હું મૂકીશ એની તમને અપડેટ મળતી રહેશે અને ખૂબ જ તમે નોલેજવાળા બનશો મિત્રો એ વિડીયોથી, કારણ કે એના અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો અમે મૂકીએ છીએ એટલા માટે. તો મિત્રો આજે આપણે જે નવું ચેપ્ટર ભણવાના છે પ્લાન્ટ કિંગડમ, એટલે કે વનસ્પતિ સૃષ્ટિના પ્રશ્નો અને જવાબો ડિટેલમાં ચર્ચા કરવાની છે આપણે. રાઈટ. તો ડિટેલમાં ચર્ચા કરું એના પહેલાં હું તમને હર રોજની જેમ કહી દઉં કે મિત્રો છેક સુધી વિડીયો જોજો, લાસ્ટ સુધી વિડીયો જોજો, જેથી ઘણા બધા પ્રશ્નો કવર થઈ જશે મિત્રો. રાઈટ. આ જે ચેપ્ટર છે એમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો પૂછાયા છે મિત્રો. દર વખત એક્ઝામની અંદર 3 પ્રશ્નો પૂછી શકાય છે. 2014માં મિત્રો 5 પ્રશ્નો પૂછાયા હતા. એવી જ રીતે 2017માં 3, 2016માં 3, 2015માં 3. રાઈટ. 3 પ્રશ્નો તો પૂછાય જ છે મિત્રો, એટલે 12 માર્ક્સ પાક્કા છે જો આ ચેપ્ટર આવડી જાય તો મિત્રો. તો હું તમને આજે જેટલા પણ પ્રશ્નો કહું એટલા ડિટેલમાં ચર્ચા કરજો, મતલબ સમજજો અને લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. નોટ ડાઉન કરજો, જેથી ઇન ફ્યુચર એને વાંચી શકો. તો આપણે શરૂઆત કરીએ વનસ્પતિ સૃષ્ટિના પ્રશ્નો અને જવાબની. તો મિત્રો પ્રથમ પ્રશ્ન છે આપણો, પ્રસુકાય જન્યુજનક, ફરીથી કહું છું, પ્રસુકાય જન્યુજનક હંસરાજ વનસ્પતિ બીજાણુજનકનું નિર્માણ ફલન કર્યા સિવાય કરે છે તે ખાલી જગ્યા છે. મતલબ જન્યુજનકમાંથી બીજાણુજનકનું જે રૂપાંતર છે, રાઈટ, એને આપણે કહીએ છીએ એકચ્યુઅલી એપોગેમી. હું તમને જવાબ કહી દઉં છું, એપોગેમીમાં આવું થાય છે મિત્રો. યાદ રાખજો, અહીંયા લખ્યો છે ઓપ્શન બી એપોગેમી. રાઈટ. કે જેની અંદર હંસરાજ જે વનસ્પતિમાં જે પૂર્વ સુકાય જન્યુજનક મુખ્ય વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે. બીજાણુજનક સીધું દેહિક કોષમાંથી જન્યુના નિર્માણ સિવાય ઉત્પન્ન થયેલ બીજાણુજનક, તેથી એકકીય પ્રકારનો એ હોય છે. ફરીથી કહું છું કે બીજાણુજનક સીધું દેહિક કોષોમાંથી જન્યુના નિર્માણ સિવાય ઉત્પન્ન થયેલ બીજાણુજનક, તેથી તે એકકીય પ્રકાર, એનો એક પ્રકાર કેવો હોય છે મિત્રો? એકકીય હોય છે. તો આ જે આપણે વાત કરી છે પ્રસુકાય હંસરાજ વનસ્પતિનું નિર્માણ ફલન કર્યા સિવાય કરે છે તેને એપોગેમી મિત્રો કહેવાશે. યાદ રાખજો, બી ઓપ્શન એકદમ સાચો છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કે પાઇનસ ખાલી જગ્યા પાઇનસ અનાવૃત બીજધારીમાં એકકીય રચના. ફરીથી કહું છું, પાઇનસ અનાવૃતમાં જે બીજધારીમાં છે એકકીય રચના, તો અહીંયા ઓપ્શન આપે છે એ પ્રમાણે આપણે એકકીય રચના વાત કરવાની છે. તો અનાવૃત બીજધારીમાં જે મહાબીજાણુ એકકીય માદા જન્યુજનકનો સૌ પ્રથમ કોષ હોય છે. ફરીથી કહી દઉં છું કે મહાબીજાણુ એકકીય માદા જન્યુજનકનો સૌ પ્રથમ કોષ હોય છે અને વારંવાર વિભાજન દ્વારા બહુકોષીય માદા જન્યુજનકનું નિર્માણ કરે છે. માદા જન્યુજનક એટલે કે પરાગરજ, ભ્રૂણપોષની વાત કરી છે. તો જે પુષ્કળ પ્રમાણમાં સંચિત ખોરાકના કારણે ભ્રૂણપોષ તરીકે કાર્ય કરે છે. અહીંયા ઓપ્શન લખ્યું છે બી, તમે ચેક કરી શકો. મહાબીજાણુ પહેલું અને પછી જન્યુજનક, પરાગરજ અને ભ્રૂણપોષની વાત કરી છે કે આમ ફલન પહેલાં જે ઉત્પન્ન થતો હોવાથી અનાવૃત બીજધારીમાં ભ્રૂણપોષ કેવો હોય છે મિત્રો? યાદ રાખજો, એન હોય છે. ફરીથી કહી દઉં છું કે ફલન પહેલાં ઉત્પન્ન થાય છે એટલા માટે એનો ભ્રૂણપોષ કેવો હોય છે મિત્રો? એન હોય છે. તો સૌપ્રથમ વાત કરી મહાબીજાણુ, પરાગરજ અને ભ્રૂણપોષ. તો યાદ રાખજો મિત્રો, અહીંયા બધા જ લખ્યા છે, બીજા કોઈ ઓપ્શન સેટ નહીં થાય મિત્રો. યાદ રાખજો કે પાઇનસ અનાવૃત બીજધારીમાં એકકીય રચના કેવી હોય છે? મહાબીજાણુ, પરાગરજ અને ભ્રૂણપોષ મિત્રો. રાઈટ. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે ત્રીજા નંબરના પ્રશ્નની કે સેલાજિનેલાનું અગત્યનું ઉદ્વિકાસીય લક્ષણ શું છે? રાઈટ. તો હું તમને સમજાવી દઉં કે વિષમ બીજાણુકતામાં 2 જુદા જુદા પ્રકારનું બીજાણુ નિર્માણ થાય છે. રાઈટ. કે મોટો મહાબીજાણુ અને નાનો મહાબીજાણુ. રાઈટ. તો ત્રિઅંગી સેલાજિનેલામાં જોવા મળતું જે ઉદ્વિકાસીય મહત્વનું લક્ષણ છે, કારણ કે હું તમને સમજાવી દઉં કે બીજ નિર્માણ, રાઈટ, લાક્ષણિકતા અનાવૃત અને આવૃત બીજધારીમાં અને બીજાણુનું જે લિંગી આધારિત વિભેદન વિષમ બીજાણુજનક પરિસ્થિતિમાં થાય છે. યાદ રાખજો, ફરીથી કહું છું, વિષમ બીજાણુજનક પરિસ્થિતિમાં થાય છે. રાઈટ. તો સેલાજિનેલાનું અગત્યનું ઉદ્વિકાસીય લક્ષણ શું છે મિત્રો? મેં તમને કીધું કે આ વિષમ બીજાણુયુક્તતા, એટલે કે એ અહીંયા લખ્યું છે વિવિધ બીજાણુ લક્ષણ. રાઈટ. કે બીજાણુના લક્ષણો કેવા હોય છે? અલગ અલગ હોય છે, એટલા માટે અહીંયા આન્સર મિત્રો એ આવશે.
નેક્સ્ટ વાત કરીએ આપણે ચોથા નંબરના પ્રશ્નની કે ખાલી જગ્યાના જીવનચક્ર દરમિયાન પ્રોટોનિમાનું નિર્માણ થાય છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મિત્રો, યાદ રાખજો, વારંવાર પૂછાય છે અને આ વખત પણ પૂછાય એવી શક્યતા. તો મિત્રો યાદ રાખજો પ્રોટોનિમા, રાઈટ. તો જેને ફરીથી કહું છું કે ખાલી જગ્યાના જીવનચક્ર દરમિયાન પ્રોટોનિમાનું નિર્માણ થાય છે. તો હું તમને એના વિશે થોડીક માહિતી આપી દઉં. તમે એક નામ સાંભળ્યું છે થિયરીની અંદર, રાઈટ. ના સાંભળ્યું તો હું તમને કહી દઉં, પ્રોભુજક, રાઈટ. યાદ રાખજો પ્રોભુજક. શેવાળ ફ્યુનારિયાના ખૂબ જ બાળ તબક્કાનું જે નાનો તબક્કો હોય છે એનું તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે પ્રોભુજક. યાદ રાખજો મિત્રો, તે ખૂબ જ શાખિત લીલી તંતુમય રચના છે ફ્યુનારિયાની અંદર, જે બીજાણુઓના અંકુરણથી ઉત્પન્ન થાય છે અને તે અનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે. પ્રોભુજકો જે છે કેટલાક એ નાજુક મૂલાંગો, યાદ રાખજો મિત્રો, અહીંયા હું લખું છું એ નાજુક મૂલાંગો અને બી સંખ્યાબંધ હવાઈ પ્રસારિત શાખાઓ જેવા મતલબ કે જેની અંદર નાના પાર્શ્વીય કલિકાઓ હોય છે ને જે નવા શેવાળ જન્યુજનકમાં વિકાસ પામે છે અને એ ધરાવે છે. યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું, પ્રોભુજક એ શું છે? શેવાળના ખૂબ જ બાળ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ખૂબ જ શાખિત લીલી તંતુમય રચના છે જે બીજાણુઓના અંકુરણથી ઉત્પન્ન થાય છે. યાદ રાખજો મિત્રો, તે અનુકૂળ પરિસ્થિતિમાં જોવા મળે છે અને પ્રોભુજક કેટલાક એ નાજુક મૂલાંગો, ફરીથી કહું છું, બી સંખ્યાબંધ હવાઈ પ્રસરિત શાખાઓ જેમાં નાની પાર્શ્વીય કલિકાઓ હોય છે જે નવા શેવાળ જન્યુજનકમાં વિકાસ પામે છે તે ધરાવતી હોય છે મિત્રો, રાઈટ. તો અહીંયા તમને સીધો આન્સર મળી જાય છે મિત્રો. અહીંયા હું વાત કરું છું ફ્યુનારિયા, અહીંયા ક્યુનારિયા ભૂલથી લખાઈ ગયું છે મિત્રો, પણ યાદ રાખજો આપણે ફ્યુનારિયાની અંદર આવું જોવા મળે છે મિત્રો. અહીંયા હું લખું છું, રાઈટ. પ્રોટોનિર્માણનું જીવનચક્ર મતલબ ફ્યુનારિયાના જીવનચક્ર દરમિયાન પ્રોટોનિર્માણનું નિર્માણ થાય છે, પ્રોટોનિમાનું, રાઈટ. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. 5મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ કે દ્વિઅંગી ઉભયજીવી છે, એનું રીઝન શું છે? દ્વિઅંગીને કેમ ઉભયજીવી કહેવામાં આવે છે મિત્રો? તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે મિત્રો કે દ્વિઅંગીને કેમ ઉભયજીવી કહેવામાં આવે છે. તો દ્વિઅંગી ઉભયજીવી છે કારણ કે વનસ્પતિ, એકચ્યુઅલી એવું પણ કહેવાય છે વનસ્પતિના સૃષ્ટિના ઉભયજીવી. તો તેઓ જમીન પરની સૌ પ્રથમ વનસ્પતિ છે. યાદ રાખજો, આ પણ એક અગત્યનું વાત છે. સૌ પ્રથમ જમીન પરની વનસ્પતિ છે. કઈ વનસ્પતિ? દ્વિઅંગી, જે ભીના અને છાંયડાવાળા વસવાટમાં જોવા મળે છે. વાહક પેશીના અંદર અભાવ હોય છે અને એના કારણે નરજન્યુઓને તરવા અને ફલન માટે પાણીના સ્તરની જરૂર પડે છે. ફરીથી કહું છું, શાનો અભાવ હોય છે? તો વાહક પેશીનો શું હોય છે? અભાવ હોય છે, જેના કારણે નરજન્યુઓને તરવા અને ફલન માટે પાણીના સ્તરની જરૂર હોય છે, રાઈટ. તો દ્વિઅંગી ઉભયજીવી કેમ છે મિત્રો? તો યાદ રાખજો કે તેઓને લિંગી પ્રજનન માટે પાણીના સ્તરની જરૂર પડે છે, રાઈટ. ફરીથી કહું છું તમને, ઉભયજીવી મતલબ કે બંને જગ્યાએ જીવી શકે છે. તે ભીના અને છાંયડાવાળા વસવાટમાં જોવા મળે છે અને પ્રજનન માટે એને પાણીના સ્તરની જરૂર પડે છે મિત્રો, એટલા માટે એને આપણે ઉભયજીવી કહીએ છીએ, રાઈટ. તો અહીંયા ઓપ્શન એ આપ્યો છે, તેઓને લિંગી પ્રજનન માટે પાણીના સ્તરની જરૂર પડે છે. આ એકદમ સાચો જવાબ છે મિત્રો, યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ આપણે 6ઠ્ઠા નંબરના વાત કરીએ આપણે કે પાઇનસના અંદર પરાગરજમાં 6 રંગસૂત્રો હોય, રાઈટ. ફરીથી કહું છું 6 રંગ, તો તેના ભ્રૂણપોષમાં ખાલી જગ્યા રંગસૂત્રો હશે મિત્રો, રાઈટ. ભ્રૂણપોષની વાત કરી છે મિત્રો અહીંયા, રાઈટ. તો અનાવૃત બીજધારીમાં જે પરાગરજ અને ભ્રૂણપોષ એકી રચના ધરાવતા રચના છે. ફરીથી કહું છું, જે પરાગરજ છે એ પણ એકી હોય છે અને ભ્રૂણપોષ પણ એકી રચના ધરાવતી રચના છે જે ફલન પહેલાં નિર્માણ પામી જાય છે. તો સિમ્પલ છે મિત્રો કે પરાગરજમાં જો 6 રંગસૂત્રો હોય, રાઈટ, તો એના ભ્રૂણપોષમાં પણ મિત્રો 6 રંગસૂત્રો જ હોવાના, રાઈટ. કારણ કે બંને એકી રચનાઓ છે. જો પરાગરજમાં રંગસૂત્ર સંખ્યા એકીય, રાઈટ, 6ની સરખામણીમાં હોય તો ભ્રૂણપોષ પણ સમાન જ રંગસૂત્રો દર્શાવે, કયા? 6, રાઈટ. ફરીથી કહું છું કે પાઇનસમાં જે કારણ કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે પાઇનસના, એની અંદર ભ્રૂણપોષનું નિર્માણ ફલન થયા પહેલાં થઈ જાય છે, જે એકી અવસ્થા હોય છે, રાઈટ. તો ભ્રૂણપોષ અહીંયા કેવું જોવા મળે છે? 6 જ જોવા મળે છે, કારણ કે પરાગરજમાં પણ 6 રંગસૂત્રો જે જોવા મળે છે પાઇનસની અંદર, જે 6 રંગસૂત્રો, તો અહીંયા પણ 6 જ રંગસૂત્રો જોવા મળે છે, કારણ કે બંને કેવા હોય છે મિત્રો? NN હોય છે, એટલા માટે અહીંયા આન્સર આવશે C6, રાઈટ. તો એકદમ વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો, ઘણા બધા લોકો ખોટું લખીને આવે છે, રાઈટ. તો હવે તમે યાદ રાખજો 6 આન્સર આવશે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ 7મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે ત્રિઅંગી શેવાળ દ્વિઅંગીથી ખાલી જગ્યા ધારણ કરી અલગ પડે છે. ફરીથી કહું છું, ત્રિઅંગી જે શેવાળ દ્વિઅંગીથી ખાલી જગ્યા ધારણ કરી અલગ પડે છે, તો ત્રિઅંગી સૌથી આદિ વાહક પેશીધારી કહેવાય છે મિત્રો. યાદ રાખજો કે ત્રિઅંગી શું કહેવાય છે? સૌથી આદિ વાહક પેશીધારી કહેવામાં આવે છે. તો અપુષ્પી બીજાણુ ઉત્પન્ન કરતી અપુષ્પી ભૂમિય વનસ્પતિ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાહક પેશીધારી જે ઉભયજીવી બોટનિકલ સ્નેક્સ કહેવામાં આવે છે, બીજાણુ ઉત્પાદક
બીજવિહીન વાહક પેશીધારી વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. ફરીથી કહું છું, સામાન્ય રીતે જે વાહક પેશીધારી ઉભયજીવી બોટનિકલ સ્નેક્સ બીજાણુ ઉત્પાદન મતલબ કે બીજવિહીન વાહક પેશીધારી વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. તો તેઓ પ્રથમ વાહક પેશીધારી ભૂમિય વનસ્પતિ છે જેમાં સ્વતંત્ર બીજાણુજનક દ્વિકીય વનસ્પતિ દેહ જેમાં સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણો પણ ધરાવે છે. અને તેનાથી વિરુદ્ધ દ્વિઅંગીમાં શું હોય છે? તો દ્વિઅંગીની પણ વાત કરો તો વનસ્પતિમાં સૃષ્ટિના ઉભયજીવીઓમાં સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણનો અભાવ હોય છે. ફરીથી કહી દઉં છું, સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણનો અભાવ હોય છે. વાહક પેશીઓ પુરવઠો નહીં પણ મૂળ જેવી અવાહક મૂલાંગોની પર્ણ અને પ્રકાંડની જેવી રચનાની હાજરી જોવા મળે છે. રાઈટ, ફરીથી કહું છું કે વાહક પેશીઓનો પુરવઠો નહીં પણ એકચ્યુઅલી ત્રિઅંગી શેવાળ દ્વિઅંગીથી ખાલી જગ્યાથી અલગ પડે છે. રાઈટ, તો હું તમને સમજાવું છું કે વાહક સુવિકસિત વાહક તંત્રથી અલગ પડે છે. મિત્રો યાદ રાખજો, ફરીથી કહું છું, સુવિકસિત વાહક તંત્ર. મેં તમને બંને દ્વિઅંગી અને ત્રિઅંગી વિશે બહુ જ બધી માહિતી આપી જે તમે ઇન ફ્યુચર પરીક્ષામાં એમાં કોઈ પ્રશ્ન પૂછાય તો મિત્રો લખી શકશો, જો મેં જે બોલું છું એ સાંભળ્યું હોય અથવા લખ્યું હોય તો મિત્રો. તો મિત્રો 8મા નંબરના પ્રશ્નની વાત કરીએ, ત્રિઅંગીઓનો લાક્ષણિક ગુણધર્મ છે કે તેઓ, તો મિત્રો તમને ઓપ્શનની વાત કરું તો બીજાણુ ઉત્પન્ન કરે છે, યસ ઉત્પન્ન કરે છે મિત્રો, પણ સાચો જવાબ ના કહી શકાય. આગળ જોઈએ આપણે, બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલ છે, યસ એ પણ સાચી વાત છે. રાઈટ, તો મૂળનો અભાવ છે એ ખોટું કહેવાય મિત્રો. મૂળ તો હાજર હોય છે એટલા માટે આ આન્સર નહીં આવે. વાહક પેશીનો અભાવ છે એ પણ આન્સર નહીં આવે કારણ કે વાહક પેશી હાજર હોય છે મિત્રો. રાઈટ, તો અહીંયા બેમાંથી ઓપ્શન છે તો મિત્રો બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલ છે. ઓબ્વિયસલી એ જ આપણે કહેવું પડે કારણ કે એકલું બીજાણુ આપ્યું છે આપણે આન્સર ના કહી શકીએ. રાઈટ, તો આન્સર બી છે એ બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલ છે ત્રિઅંગીની અંદર, એ લાક્ષણિક એનો ગુણધર્મ છે. રાઈટ, તો આપણે એવું કહી શકીએ છીએ. અહીંયા આન્સર બી એકદમ સાચો આન્સર આવશે. નેક્સ્ટ વાત કરીએ, 9મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે ક્લોરોફાઇસીમાં લિંગી પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો હું તમને સમજાવી દઉં કે ક્લોરોફાઇસીમાં 3 પ્રકારે લિંગી પ્રજનન જોવા મળે છે. સમજન્યુજનક, યાદ રાખજો મિત્રો, સમજન્યુજનક. રાઈટ, બીજું વાત કરું અસમજન્યુજનક અને અંડજન્યુજનક. રાઈટ, યાદ રાખજો, અસમજન્યુજનક અને અંડજન્યુજનક. રાઈટ, તો સમજન્યુજનકમાં એવા જન્યુ જોડાણ થાય છે જે કદ, આકાર અને રચનામાં સમાનતા ધરાવતા હોય. દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ ક્લેમિડોમોનાસ ડિબેરિયાના કહી શકીએ છીએ. અસમજન્યુજનકમાં જન્યુ બાહ્યાકાર રીતે જુદા અને જુદી જુદી વર્તણૂક દર્શાવતા હોય. સેકન્ડ નંબર, દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ ક્લેમિડોમોનાસ બ્રુઆની. રાઈટ, યાદ રાખજો. અને અંડજન્યુજનકમાં ચલિત અને અચલિત જન્યુ વચ્ચે જોડાણ થાય છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ કોક્સીફેરા. રાઈટ, જે હું પણ બોલું છું ઉદાહરણ ફરીથી કહી દઉં બધા ઉદાહરણ કે હું તમને વાત કરું 3 પ્રજનનની, તો સમજન્યુજનક એવા જન્યુ જોડાણ છે જેમાં કદ, આકાર, રચના સમાનતા ધરાવે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ ડિબેરિયાના. બીજું અસમજન્યુજનકમાં જન્યુ બાહ્યાકાર રીતે જુદા અને જુદી જુદી વર્તણૂક દર્શાવે છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ બ્રુઆની. અને અંડજન્યુજનકમાં ચલિત અને અચલિત જન્યુ વચ્ચે જોડાણ થાય છે. દાખલા તરીકે ક્લેમિડોમોનાસ કોક્સીફેરા. રાઈટ, તો અહીંયા હું વાત કરું છું કે ક્લોરોફાઇસીમાં જે લિંગી પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે. રાઈટ, તો હું તમને કહું આઇસોગેમી એટલે કે સમજન્યુજનક, એનઆઇસોગેમી અને ઓગેમી એટલે કે અંડજન્યુજનક. 3 પ્રકારે પ્રજનન થાય છે ક્લોરોફાઇસી, એટલે કે જે ક્લોરોફાઇસી જે 3 પ્રકારે લીલ પ્રજનન કરે છે. મેં તમને કીધું એની અલગ અલગ જાતિઓના ઉદાહરણ પણ મેં તમને આપ્યા. આઇસોગેમી એટલે સમજન્યુજનક, અસમજન્યુજનક અને અંડજન્યુજનક. એટલે આઇસોગેમીનું ગુજરાતી છે સમજન્યુજનક, એનઆઇસોગેમીનું અસમજન્યુજનક, જે ઓગેમી છે ને અંડજન્યુજનક કહેવાય. એટલા માટે આન્સર બી એકદમ સાચો પડે છે. 10મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે પાઇનસ બીજના પક્ષમાં ખાલી જગ્યામાંથી નિર્માણ પામે છે. તો યાદ રાખજો મિત્રો કે પાઇનસના બીજની પાંખો પાતળી, ત્વચી અને દ્વિકીય હોય છે. જે તલસ્થ ઉપર સપાટી અધતલ ઓવ્યુફિલેરસ, યાદ રાખજો ઓવ્યુલિફેરસ સ્કેલ, યાદ રાખજો મિત્રો, અહીંયા લખ્યું છે સી ઓપ્શન, ઓવ્યુલિફેરસ સ્કેલની જે સપાટી, રાઈટ, એને અંડકના બીજાવરણના બાહ્ય સ્તરમાંથી સંયુક્ત રીતે ઉત્પન્ન થાય છે. ફરીથી કહું છું કે પાઇનસના બીજની જે પાંખો હોય છે, પક્ષમાં હોય છે, ત્વચા પાતળી, ત્વચી અને દ્વિકીય હોય છે. જે તલસ્થ ઉપર સપાટી અધતલ કહેવાશે ઓવ્યુલિફેરસ સ્કેલ. અને અંડકના બીજાવરણ બાહ્ય સ્તરમાંથી સંયુક્ત રીતે ઉત્પન્ન થાય છે. તો અહીંયા ઓપ્શન સી છે એકદમ સાચો છે. પાઇનસ બીજના પક્ષમાં ખાલી જગ્યામાંથી મળતો તો ઓવ્યુલિફેરસ સ્કેલની સપાટી ઉપરથી, અથવા મેં તમને કીધું કે બીજું કહી શકીએ આપણે અંડકના બીજાવરણના બાહ્ય સ્તરમાંથી સંયુક્ત રીતે ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે 11મા નંબરના પ્રશ્નની વાત કરીએ. શેવાળ ફ્યુનારિયામાં વાનસ્પતિ દેહ ખાલી જગ્યા છે. રાઈટ, શેવાળ ફુનારીની વાત કરીએ તો ફુનારીમાં એ લીલી શેવાળ છે. તમને ખબર હશે મિત્રો, જે થિયરીમાં તમે ભણ્યા હશો, લીલી શેવાળ છે. અને અન્ય દ્વિઅંગી એકાંતર જનન પણ દર્શાવે છે. રાઈટ, જેમાં એકીય જન્યુજનક N અને દ્વિકીય બીજાણુજનક 2N તબક્કાઓ બંને જોવા મળે છે મિત્રો. તો વનસ્પતિ દેહ જન્યુજનક તબક્કો દર્શાવે છે મિત્રો. યાદ રાખજો, વનસ્પતિ દેહ છે
એ જન્યુજનક તબક્કો દર્શાવે છે, જે જન્યુના નિર્માણ પ્રજનન કરે છે અને જોડાણ દ્વારા ફલિતાંડના અંદર નિર્માણ પામે છે. ફલિતાંડ બીજાણુજનક તરીકે વિકાસ પામે છે અને એકીય મિયોસ્પોર્મ જે ઉત્પન્ન કરે છે, જે અંકુરણ દ્વારા જન્યુજનકમાં ફેરવાય છે. રાઈટ, તો શેવાળમાં બીજાણુજનક પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત હોય છે મિત્રો. રાઈટ, તો હું તમને સમજાવું કે શેવાળમાં વાનસ્પતિક દેહ, અહીંયા ડી ઓપ્શન છે, જન્યુજનકના પ્રભાવીપણા સાથે બીજાણુજનક કહી શકીએ આપણે. બંને મેં કીધું એટલા માટે મેં તમને સમજાવ્યું પ્રમાણે આપણે આ જવાબ ચોક્કસ લખી શકીએ. સંપૂર્ણ બીજાણુજનક, સંપૂર્ણ જન્યુજનક, બીજાણુજનક પ્રભાવી સાથે જન્યુજનક એવું નથી મિત્રો. તો અહીંયા 3 ઓપ્શન ખોટા પડે છે. ડી ઓપ્શન જ સાચો છે, જન્યુજનકના પ્રભાવીપણા સાથે બીજાણુજનક. મેં જે રીતે તમને હું આગળ સમજાવ્યું એ રીતે જવાબ અહીંયા ડી એકદમ સાચો આવે છે. 12મા નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે કે સુવિકસિત સ્ત્રીજન્યુધાની જેમાં ગ્રીવા પ્રદેશમાં 4 થી 6 હરોળમાં ગ્રીવા કેનાલ કોષો હોય છે, લાક્ષણિક રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે. ફરીથી કહું છું, સુવિકસિત સ્ત્રીજન્યુધાની જેમાં ગ્રીવા પ્રદેશમાં 4 થી 6 હરોળમાં ગ્રીવા કેનાલ કોષો હોય છે, લાક્ષણિક રીતે. તો યાદ રાખજો મિત્રો, સ્ત્રીજન્યુધાની જે છે એ એકચ્યુઅલી પ્યાલા જેવી રચના ધરાવતું દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં માદા પ્રજનનકાય છે. ફરીથી કહું છું કે પ્યાલા જેવી રચના ધરાવતું માદા પ્રજનનકાય છે. તો આર્કીગોનિયમ સામાન્ય રીતે નલિકામય ગ્રીવા અને જે મતલબ આર્કીગોનિયમ કહો તો આર્ચીગોનિયમ કહો તો સામાન્ય રીતે નલિકામય ગ્રીવા ઉપસેલ વેન્ટરનું બનેલું હોય છે. રાઈટ, યાદ રાખજો, નામ વેન્ટરનું બનેલું છે. ગ્રીવા 4 થી 6 હરોળમાં 4 થી 6 હરોળમાં જે ઊભા આવેલા કોષોની બનેલી હોય છે અને 6 થી 8 ગ્રીવાના નલિકા કોષોને ઢાંકે છે. યાદ રાખજો મિત્રો, કેટલા કોષોને ઢાંકે છે? 6 થી 10 ગ્રીવાના નલિકાના કોષોને ઢાંકે છે દ્વિઅંગીની અંદર, અને ત્રિઅંગીની અંદર 1 થી 4 ગ્રીવા નલિકા કોષો ધરાવે છે. ફરીથી કહું છું, જે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં છે 1 થી 4 ગ્રીવા નલિકા કોષો ધરાવે છે. વેન્ટરમાં 1 થી 2 સ્તર હોય છે, પણ ત્રિઅંગોમાં તે દિવાલ વિહીન હોય છે મિત્રો. રાઈટ, તો અહીંયા ઓપ્શન લખ્યું છે કે સુવિકસિત સ્ત્રીધાની જેમાં ગ્રીવા પ્રદેશ 4 થી 6 હરોળ કેનાલ કોષો છે, લાક્ષણિક રીતે દ્વિઅંગી અને ત્રિઅંગીનું ઉદાહરણ છે મિત્રો. યાદ રાખજો, ઓપ્શન બી એકદમ સાચો છે. નેક્સ્ટ વાત કરીએ 13મા નંબરના પ્રશ્નની વાત કરીએ, યુલોથ્રિક્સને ખાલી જગ્યા રીતે વર્ણવી શકાય છે. રાઈટ, તો યુલોથ્રિક્સ શું છે? તો મીઠા પાણી તંતુમય લીલ છે મિત્રો. યાદ રાખજો, ફરીથી કહું છું, અહીંયા લખું છું મીઠા પાણીની તંતુમય લીલ. રાઈટ, મીઠા પાણી તંતુમય લીલ છે. તો સામાન્ય રીતે ઠંડા વહેતા પાણીમાં જોવા મળે છે અને યુલોથ્રિક્સમાં લિંગી પ્રજનન સમજન્યુજનક પ્રકારનું જોવા મળે છે. રાઈટ, દાખલા તરીકે તે 2 બાહ્યાકાર રીતે સમાન અને ચલિત તંતુમય નર અને માદા જન્યુઓ જે અલગ અલગ તંતુમાંથી આવે છે તેમની વચ્ચે કરી શકે છે. રાઈટ, તો અહીંયા મિત્રો જે યુલોથ્રિક્સ માટે વાત કરીએ તો મેં તમને કીધું કે તંતુમય લીલ છે જેમાં કશાયુક્ત પ્રજનન તબક્કો પણ હોય છે મિત્રો. રાઈટ, તો અહીંયા ઓપ્શન ડી એકદમ સાચો આવશે. રાઈટ, હું તમને સમજાવું, તંતુમય લીલ જેમાં કશાયુક્ત શું હોય છે? પ્રજનન તબક્કો હોય છે મિત્રો. રાઈટ, નેક્સ્ટ વાત કરીએ આપણે 14મા નંબરના પ્રશ્નની વાત કરીએ, સાયકસ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ફરીથી કહું છું, સાયકસ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે એવું કીધું છે મિત્રો. તો મિત્રો સી ઓપ્શન જે છે એ અસત્ય છે અને જલવાહકમાં ફક્ત જલવાહક નલિકાઓ હોય છે. રાઈટ, તો કારણ કે એ વિધાન ખોટું એટલા માટે, સાયકસ જેમાં વાહક પેશીનો અભાવ હોય છે, બધા જ જલવાહક, બધા અનાવૃત બીજધારી ગ્લેન્ડ, એક ઉદાહરણ યાદ રાખજો મિત્રો આના સિવાય, જે ગ્નેટિલ્સ, યાદ રાખજો મિત્રો, ગ્નેટલ્સ સિવાય. રાઈટ, બધા જ જલવાહક, બધા જ અનાવૃત બીજધારી ગ્લેન્ડેસ સિવાય મતલબ અસંગત છે. સાયકસ જે સાયકેડેન્સમાં આવેલા, જે ગ્લેટેન્સમાં નથી આવેલા. યાદ રાખજો મિત્રો. રાઈટ, તો હું તમને ફરીથી કહી દઉં કે સાયકસ જેમાં વાહક પેશી તંત્રનો અભાવ હોય છે, બધા જ જલવાહક, બધા જ અનાવૃત બીજધારીની અંદર. રાઈટ, જે અસંગત છે. રાઈટ, યાદ રાખજો, સાયકસ જે છે એ સાયકેડલ્સમાં આવેલા છે, એટલે કે ગ્લેટેન્સમાં નહીં મિત્રો, એમાં નથી આવેલા. રાઈટ, તો અહીંયા ઓપ્શન સી છે કે તેની જલવાહકમાં ફક્ત જલવાહક નલિકા હોય છે, તો એ ખોટું છે, અસત્ય છે મિત્રો. યાદ રાખજો, સી ઓપ્શન એ ખોટું પડે છે, એટલા માટે અહીંયા સી આન્સર આવશે મિત્રો. નેક્સ્ટ વાત કરીએ આપણે 15મા નંબરના પ્રશ્નની વાત કરીએ કે દ્વિઅંગી પાણી પર આધારિત હોય છે, એનું કારણ શું છે? દ્વિઅંગી પાણી પર કેવી રીતે આધારિત હોય છે, એનું રીઝન શું છે? તો દ્વિઅંગીના ચલપૂજન્યો કશાધારી ચલિત હોય છે. રાઈટ, ફરીથી કહું છું, ચલપૂજન્યો કશાધારી ચલિત હોય છે અને પાણીમાં જે સ્તરની જરૂરિયાત ધરાવે છે, પાણીની સ્તરની જરૂરિયાત ધરાવશે, કારણ કે ચલપૂજન્યો છે એમની જરૂરિયાત હોય છે જેથી સ્ત્રીજન્યુધારી તરફ જઈ શકે, તરી શકે.
રાઈટ. ખાસ કરીને ફરીથી કહું છું, તરી શકે. તો દ્વિઅંગી અપુષ્પી વનસ્પતિનો સમૂહ છે. તો દ્વિઅંગીનો મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક હોય છે અને તે નર અને માદા પ્રજનન અંગો ધરાવે છે મિત્રો. તો અહીંયા હું તમને સમજાવું કે દ્વિઅંગી પાણી પર આધાર રાખે છે, કારણ કે સ્ત્રી જન્યુદાનીમાં નરજન્ય અંડકોષ સુધી સહેલાઈથી પહોંચી શકે, તરી શકે. યાદ રાખજો મિત્રો. એટલા માટે અહીંયા સી આન્સર આવશે. તો મિત્રો તમને 15 પ્રશ્નોમાં બહુ જ મજા આવી છે અને તમને ઘણું બધું નોલેજ પણ મળ્યું છે. તો મિત્રો તમને જો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારો ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારો ઇન્સ્ટાગ્રામ છે. ત્યાં મને મેસેજ કરી શકો છો. મારા મેલ આઈડી પર મેસેજ કરી શકો છો. મારું મેલ આઈડી છે mewada manish1@gmail.com. તો ત્યાં મને પ્રશ્ન પૂછજો, હું તમને તરત જ જવાબ આપી દઈશ, સજેશન પણ આપી શકો છો. આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.